નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર આજે હનુમાન દાદાના જન્મદિવસ એટલે કે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। ત્યારે અત્યારે આપણે આવીએ છીએ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના રામપર ગામે, જ્યાં અત્યારે નારીચાણા હનુમાન મંદિર આવેલું છે। ખૂબ પ્રસિદ્ધ મંદિર છે, ત્યાં આસ્થા લોકોની ખૂબ જોડાયેલી છે। હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે। ત્યારે આજે તેમાં પણ સોનામાં સુગંધ ભળી હોય એ રીતે લોકો આજે ખાસ હનુમાન જયંતિ હોય ત્યારે આજે લોકોનો ખૂબ અત્યારે ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે આ જે મંદિર છે તેમના મહંત આપણી સાથે જોડાયેલા છે। સૌપ્રથમ આપનું નામ કહેજો। નંદા ભગત રામનગર। ખાસ કરીને આજે હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે, મંદિરની આજે કયા કયા વિશેષતા છે અને શું શું કાર્યક્રમ છે? સંતવાણીનો પ્રોગ્રામ है, साधु संतों सामया है, साधु संतों सामया અને રવાટી, પછી સાંજે મહાપૂજન આરતી। ખાસ કરીને લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, કેમ આવતા હોય છે અને એનો વિશેષ મહિમા છે? એટલે શ્રદ્ધાનો વિષય છે। માણસો શ્રદ્ધાથી આ દર્શન કરવા આવે અને બાબા થયા 3639 બાબા થયા। એટલે જેમને નિસંતાન હોય એમના દુઃખ દૂર કરી અને હનુમાનજી તેમને સંતાન પ્રાપ્તિ કરતા હોય છે। આ સંતાન પ્રાપ્તિ આપે એમ। ખાસ કરીને આજે હનુમાન જયંતિ છે ત્યારે શું આપણા હિન્દુ ધર્મની અંદર હનુમાનજીનો મહિમા વિશેષ છે? આ દેશ ઋષિમુનિઓનો દેશ છે। અહીંયા મોરબી ખાતે જે નંદા ભગતે જે કાર્યક્રમ કરી એ સાધુ સંતો અને જે આ લોકોને બોલાવવાનો આનો મેન હેતુ એ છે કે આ દેશની અંદર જે આ નાગરિકો જે ભક્તો છે એમાં જાતિવાદ, કોમવાદ, ધર્મવાદ છે, વાદ વિવાદના વાળા દૂર થાય અને હિન્દુ સંસ્કૃતિમાં જે આપણા પરંપરા જે તહેવારો છે જેમ કે રામ જયંતિ છે, આજે હનુમાન જયંતિ છે, એ આપણા ઋષિમુનિઓ દ્વારા તો પરંપરા હતી, પણ એવી રીતે આપણા વાયના મહંત નંદા ભગત દ્વારા અમારા ગિરનાર મંડળની અંદર ભારતી બાપુ, શિવાનંદ સરસ્વતી, લોરાળા જાગી, નાગેશ્વરી મંદિરથી મારી સાથે પ્રેમાનંદ, હેમાનંદ અનેક નામી અનામી સંતો દ્વારા જોડાઈ અને મુખ્ય એ હેતુ છે કે લોકોની અંદર જાગૃતતા આવે અને ધર્મ દ્વારા આ લોકોમાં જાતિવાદ દૂર થાય, અંધશ્રદ્ધા દૂર થાય અને લોકોમાં શિક્ષિત વધે। આ જે લોકો છે વ્યસન મુક્ત બને અને જે આપણી પરંપરા છે, આમ તો જોવા જાય તો હનુમાનજીના ગુણ ગાઈએ તો હનુમાનજી તો અમર આત્મા છે, એના ગુણનો એના મહિમાનો કોઈ પાર નથી, કારણ કે પવન સુત હનુમાન છે, પવન પુત્ર હનુમાન છે, જેમના વિશે આપણે આદિ અનાદિ પૂરા વિશ્વભરમાં લોકોને ખ્યાલ છે કે હનુમાનજીથી વિશેષ કોઈ કાંઈ જગતમાં છે જ નહીં। જે આપણા રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત, પરમ ઉપાસક કે જેમનું નામ ઇતિહાસમાં આદિ અનાદિ જે અમર આત્મા એવા હનુમાનજી છે એ આપણે સૌ જાણીએ છીએ। અને અહીંયા શનિવારે, મંગળવારે શ્રદ્ધા દ્વારા જેમનો તહેવાર ગણાય છે શનિવાર, ત્યાં પણ કારણ કે હનુમાનજી છે એ બાલ બ્રહ્મચારી છે, એટલે બધા લોકો જે હિન્દુ સંસ્કૃતિ પરંપરા જાળવવા માટે અને લોકોને પણ નંદા ભગત દ્વારા સંદેશો આપવામાં આવે છે। અહીંયા જે મંદિર છે શ્રદ્ધાનું મંદિર છે, અંધશ્રદ્ધાનું નહીં। અહીંયા જે મંદિર છે એકતાનું, સમરસતાનું મંદિર છે। આ દેશની અંદર સમરસતા આવે, એકતા આવે અને મંદિરને ધર્મના માધ્યમ દ્વારા સંતો, સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય આગેવાનો દરેકને આમંત્રણ આપી આ લોકોમાં જાગૃતતા આવે, એકતા આવે। આ દેશની અંદર જેમ બને એમ યુવાનો શિક્ષિત બને, યુવાનો નિરોગી બને અને એકતાની અંદર એવો ધર્મ યુવાન બને, આવો એમનો મુખ્ય આનો હેતુ છે। એના દ્વારા ભજન, ભોજન, સંતવાણી, હવન, યજ્ઞનું આયોજન કર્યું છે। અમે પણ હનુમાનજી દાદાના ચરણમાં કોટી કોટી વંદન કરી ગઈએ અહીંયા બને એટલા। જેમ કે આપણે જોઈએ છીએ કે જૈનો રોજ સવારે એના પછી ત્યાં ધર્મશાળામાં ફરજિયાત જાય છે, મુસ્લિમ લોકો આપણે જો શુક્રવાર છે નમાજ ફરજિયાત છે, એમ આ હિન્દુ લોકોને પણ એક વિનંતી કરું છું કે અહીંયા હનુમાનજીનું જ્યારે મંદિર છે, આજુબાજુ જે રહેતા લોકો છે એ શનિવારે અહીંયા અથવા મંગળવારે ફરજિયાત આવે તો જેમ મને વધારે આવે, બહેનો, દીકરીઓ આ બધા આવે તો એકતાનું પ્રતીક થાય અને શ્રદ્ધા દૂર થાય। આવો સંદેશો અમારા પરમ પૂજ્ય મારા શિષ્ય નંદા ભગત દ્વારા આપવામાં આવે છે। જય માતાજી, જય ભારત, બોલે બજરંગબલી મહારાજ કી। ખાસ કરીને અત્યારે અહીંયા શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવ્યા છે, ત્યારે આપણે શ્રદ્ધાળુ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે, શું કહેશો? અમારા ગામમાં સમૂહમાં હનુમાન જયંતિ વિશે ઉજવણી થઈ રહી છે। સાધુ સંતો, હવન, હોમ આ તે બધી કાર્યક્રમો અહીંયા શનિવારે સારા કાર્યક્રમ થાય, માણસો આવે છે, તેના દુઃખ દૂર થાય છે, જે આના આસ્થા ઉપર આવે તેના દુઃખ દૂર થાય છે અને સારા કામ થાય અહીંયા બધા।
ખાસ કરીને આજે જે પ્રકારે દેશભરની અંદર હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે અહીંયા રામપર ગામે પણ નારીચાળા હનુમાનના સાનિધ્યમાં આજે ત્રિવેણી સંગમ છે. ભોજન ભક્તિ અને સાંજે ભજનનો પણ અહીંયા કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા લોકો અને ભક્તો જે આસ્થા સાથે અહીંયા બોડી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે.